મોટા ગામ અને આ મોટા ગામના બેનશ્રી લગભગ દરેક ઘરમાંથી એક ભાઈ આ દેશની સેવા માટે આર્મીમાં છે અને બનાસકાંઠા જિલ્લાની અંદર મોટા ગામ એમાં આર્મીમાં જે પણ ભાઈઓ છે એમાં સૌથી વધારે જો સંખ્યા હોય તો એ મોટા ગામની છે। ત્યારે ભાઈશ્રીએ વાત કરી કે જ્યારે ચૂંટણીનો માહોલ હોય અને એની અંદર જ્યારે પક્ષ પલટાની વાત હોય, કેસરિયા ધારણ કરવાની વાત હોય, ત્યારે એ કેસરિયા ધારણ કર્યું ના કહેવાય। મારા મોટા ગામના જે આર્મીમાં ભાઈઓ ગયેલા છે એમાંથી ઘણા ભાઈઓ આ દેશ માટે શહીદ થયા છે, એને કેસરિયા કહેવાય। મોટા ગામ એ હંમેશા અગ્રસર હોય છે કે એમાં બેઠેલા ઘણા માતા પિતાએ આ દેશની સેવા માટે ગયેલા વીર શહીદો માટે આ મા બાપે એમના દીકરા ગુમાવ્યા છે। ત્યારે આજની આ પવિત્ર ભૂમિ પર આ દરેક માતા પિતાને વંદન કરું છું કે પોતે આ દેશના માટે પોતાના છોકરાઓને જ્યારે બલિદાન પણ આપ્યું છું અને એમ પણ કહે છે ઘણા મા બાપ તો એવા છે કે ભાઈ એક દીકરો છે અને એ શહીદ થયો છે પણ ભલે થયો આ દેશના કાજે અમે મોટા ગામમાંથી અનેક યુવાનો દેશના અહીંયા આર્મીમાં મૂકીશું। સાથે સાથે આજે લોકસભાની ચૂંટણી છે, બેનને 18 આલમનો સાથ અને સહકાર મળી રહ્યો છે। ત્યારે મોટા ગામના આગેવાનો, વડીલો, ભાઈઓ અને બહેનોને પણ વિનંતી કરીએ છીએ કે આપ પણ 7મી તારીખે ખૂબ જંગી બહુમતીથી આપણે બેનને વોટ કરીએ, કરાવી અને બહેનને દિલ્હીના લોકસભાના દરબારમાં આપણે મૂકીએ। બેન શ્રી વાવ ભાભર સુઈ ગામના ધારાસભ્ય છે। આપ બધાએ જોયું હશે કે જ્યારે વાવ ભાભર સુઈગામ તાલુકા પૂરતું નહીં પણ બનાસકાંઠા જિલ્લાની અંદર કોઈ પણ ખૂણે કોઈ પણ લોકને જે પણ સમાજનો હોય એને જ્યારે એની સાથે અન્યાય થયો હોય ત્યારે બેને ચોક્કસપણે અવાજ ઉઠાવ્યો છે। ક્યારેય કોઈ સમાજને નાત જાતના ભેદભાવ વગર જે પણ કામ કર્યું હશે એ બેન ત્યારે અગ્રેસર થઈને ત્યાં ઊભા હોય છે। ત્યારે બેન વતી અમે અહીંયા બધા જ બેઠા છીએ, આપને ખાતરી આપીએ છીએ કે આપ સાથ અને સહકાર આપશો, તમારા સારા નરસાકાના વિકાસના કોઈ કાર્યમાં અમે ચોક્કસ તમારી વચ્ચે આવીને ઊભા રહેશું। વક્તાઓ ગણે છે મોટા ગામ અને એમાંય મોટા ગામ તો એવું છે કે બેન એમને ઘણું કહેવાની જરૂર નથી, બધા જ સમજુ છે। ત્યારે આપનો સાથ